સુરતમાં ખોરાકી ઝેર બાદ બાળકીના મોત મુદ્દે ધારાસભ્ય મેદાને એમએલએ કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો। કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। ભેળસેળિયા તત્વો સામે શું કાર્યવાહી કરી તેવો તેમણે સવાલ પણ પૂછ્યો। કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા। અખાદ્ય પદાર્થો વેચનારા સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેવો સવાલ ઉઠાવ્યો। માત્ર અખાદ્ય જથ્થાનો નાશ કરવાથી સમસ્યા નહીં ઉકેલાય। રેસ્ટોરન્ટ હોટલને સીલ કર્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે? નોટિસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે કુમાર કાનાણીએ માંગ કરી। માત્ર થોડા દિવસના અભિયાનથી ભેળસેળની સમસ્યા દૂર નહીં થાય તેવું પણ કહ્યું। ભેળસેળિયા તત્વો સામે કાયદાનો ભય પેદા કરવાની જરૂર છે। ભેળસેળ કરનારા માફિયા સામે કડક કાર્યવાહી કરવાની કુમાર કાનાણીએ માંગ કરી। મારો પ્રશ્ન એ છે કે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું, એની તટસ્થ તપાસ થવી જોઈએ। શા કારણે મૃત્યુ થયું છે? ફૂડ પોઈઝનિંગથી જો મૃત્યુ થયું હોય તો શું કડક કાર્યવાહી શું થઈ? પોલીસ ફરિયાદ થઈ છે? પોલીસ કેસ થયો છે? એની કાર્યવાહી શું કરવામાં આવી છે એ મારે જાણવું હતું। બીજો પ્રશ્ન મારો એ છે કે 3 દિવસથી 900 જેટલી હોટલની અંદર ચેકિંગો થયા। રેસ્ટોરન્ટ ઉપર ટીમ જાય, અખાદ્ય પદાર્થ મળે, નાશ થઈ જાય, હોટલ ચાલુ રહે, આને શું કડક કાર્યવાહી કહી શકાય ખરી? અમુક રેસ્ટોરન્ટને નોટિસો આપવામાં આવી છે। નોટિસો આપ્યા પછી હોટલના માલિકો, રેસ્ટોરન્ટના માલિકોનો જવાબ આપે, હોટલ ચાલુ રહે, આને શું કડક કાર્યવાહી કહેવાય ખરી? અમુક હોટલને સીલિંગ કરવામાં આવ્યું છે, બંધ કરવામાં આવી છે, બીજા ત્રીજા દિવસે હોટલો ચાલુ થઈ ગઈ, આને શું કડક કાર્યવાહી કહેવાય? મારો પ્રશ્ન એ છે કે માનવ જિંદગી સાથે છેડા કરનારા લોકોને સામે આવી કડક કાર્યવાહી કહેવાય ખરી? આનાથી શું આ બધું બંધ થઈ જવાનું છે? મારી પાસે એક ઓડિયો આવ્યો છે, રેસ્ટોરન્ટનો માલિક એવું કહે છે કે અધિકારી અમારી પાસે આવ્યા હતા, એણે આજનો દિવસ બંધ રાખવાનું કીધું છે, બીજે દિવસે બંધ શટર હોય એવો રેસ્ટોરન્ટનો ફોટો અમને મોકલી આપજો। આ તો ઉપરથી અમારે પ્રેશર છે એટલે કામ બતાવવું પડે। આ શું કડક કાર્યવાહી છે?